સાવરકુંડલાના બગદાદ નગરમાં સાયબર ફ્રોડ સામે જાગૃતિ સેમિનાર યોજાયો. પોલીસ અને નિષ્ણાતો દ્વારા અપાયું માર્ગદર્શન. સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો દ્વારા વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને રોકવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે સાવરકુંડલાના બગદાદ નગર વિસ્તારમાં એક વિશેષ જનજાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવિધ પ્રકારના છેતરપિંડીના ટ્રેન્ડ અને તેનાથી સામાન્ય તથા ગરીબ પરિવારોને આર્થિક નુકસાનથી બચાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ મીટિંગમાં સાવરકુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર એક્સપર્ટ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોને સમજાવ્યું હતું કે કેવી રીતે અજાણી લિંક્સ, ઓટીપી શેર કરવા કે સોશિયલ મીડિયા પર લોભામણી લાલચો આપતા મેસેજથી બચી શકાય. આ ગંભીર ગુનાહોથી બચવા માટે કયા પગલાં લેવા જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં પિન્ટુભાઈ મલિક, સલીમભાઈ જાદવ, દિલાવરભાઈ ઝાખરા, સલીમભાઈ ધાણાણી, રજાકભાઈ, અનુબાપુ, અનિલભાઈ ગોહિલ, રણછોડભાઈ ખીમાણીયા સહિતના અન્ય સ્થાનિક આગેવાનોએ હાજરી આપી પોલીસ તંત્રના આ પ્રશંસનીય કાર્યને બિરદાવ્યો હતો. મીટિંગના અંતે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જો કોઈપણ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ થાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો અથવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી. જાગૃતિ જ આ પ્રકારના ગુનાહો સામે સૌથી મોટું હથિયાર છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.